બારો રામભાઈ ભગવાનભાઈ રામભાઈ આ ફોર્મનો જે ખર્ચ આવે હજી તો ફોર્મ કોઈનું ભરાણું નથી. 100 રૂપિયા લે. અટાણે 7, 12 ને 8 અને ત્યાં વીસીની ત્યાં બંધ જ છે કે આ નહીં કરતી તમે ગમે ત્યાંથી 7, 12 કઢી આવો ને પછી મને દઈ જાઓ. બરાબર. હજી હાલની તકે તમે ત્યાં જાઓ અટાણે 7, 12 નથી નીકળતી. હવે બીજા 7, 12 કઢવા જ આવી લૂંટવા જાય તો ત્યાં વાળું ના આવે. સૂત્રાપાડા જાય તો કે નેટ બંધ છે. હવે 7, 12 ને એને કમ્પ્લેટ દઈએ એટલે 100 રૂપિયા દેવા પડે પાછા. ફોર્મ ભરવાના ને 100 રૂપિયા ન દઉં તો તમારું ભરાઈને સાઈડમાં રહી જાય. મારું નામ વિજય હિરપરા. વિજયભાઈ, જે માવઠું થયું, કમોસમી વરસાદ થયો એ અનુસંધાને જે કૃષિ સહાય પેકેજ જાહેર થયું છે એ કૃષિ પેકેજ જાહેર થયું છે એનું જે પાક નિષ્ફળના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે એ અત્યારે સમગ્ર ગુજરાતના જેટલા જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે એના ફોર્મ ભરાય છે. આ ફોર્મમાં ક્યાંક ને ક્યાંક હવે વીસી 100 રૂપિયા લે છે એવા વિડીયો પણ જાહેર થયા છે. વીસી એનો જવાબ આપે છે એ પણ વિડીયો જાહેર થયા છે. તો ખરેખર જોવા જાય તો વીસીને આમાં સરકારે 12 રૂપિયા એક અરજી દીઠ 12 રૂપિયા નક્કી કરેલ છે. પણ એ 12 રૂપિયા 1 વર્ષે આવે 2 વર્ષે આવે કે કંઈ નક્કી નથી. અને હાલમાં દિવસમાં જે ફોર્મ ભરે છે ત્યાં સર્વર ડાઉન હોય છે, નથી નેટ આવતું, નથી 7, 12 નીકળતી. આ ખેડૂતોને 400, 500 ખેડૂતોને આખો દિવસ લાઈનમાં રહેવું પડે છે તો બીજા કાંઈ કામ નથી થતા અને વીસી એની હિસાબે હેરાન થાય છે. તો ખરેખર સરકારને જો આ જે પેકેજ જાહેર કર્યું એમાંથી પૈસા કટ કરીને પેકેજ જાહેર કરવું હતું કે ભાઈ 50 રૂપિયા ફોર્મના લેવામાં આવશે. હવે વીસી પૈસા લે છે, અમુક જગ્યાએ નથી લેતા. તો લે છે તો એનું કારણ એને સરકાર પગાર નથી આપતી અને આપે છે તો 4 વર્ષ સુધી તો આવતું નથી. એક ફોર્મના 12 રૂપિયા આપે 4 વર્ષે મળે. તો હાલમાં ખરેખર સરકારે આ જે પેકેજ જાહેર કર્યું છે અને પાક નિષ્ફળના ફોર્મ ભરાય છે એનું આખું સેન્ટર અલગ કરવું જોઈએ, અલગથી માણસો બેસાડવા જોઈએ અને એમને પગાર આપી અને આ કામ કરવું જોઈએ. આમાં તો ખેડૂતો હેરાન છે, વીસી હેરાન છે, બધા હેરાન છે. આ તો ખાલી સરકાર એક ગેમ રમે છે એવું છે અત્યારે. મારું નામ ઉષાબેન બાપુ છે. હું મધુપુર ગ્રામ પંચાયતમાં વીસી તરીકે કામગીરી કરું છું. ત્યારે આપણે જે કમોસમી વરસાદનું જે પેકેજ જાહેર થયું છે એના ફોર્મ ભરાય છે. બરાબર. મારે 66 જેવા ફોર્મ ભરાણા છે. બીજા બધા ડોક્યુમેન્ટ લોકો દેવા આવે છે અને સરવાર પહેલે દિવસે સેજ આરોહરનું ઓછું હતું, બાકી 2 દિવસથી સરવાર બહુ સરસ રીતે આવે છે. આધાર કાર્ડની નકલ વ્યવસ્થિત નીકળે છે, આવકના દાખલા નીકળે છે, જન્મ મરણની કામગીરી અમે અહીંયા કરીએ છીએ, પાક ધિરાણ કે જીઈબીનો જે કંઈ કેસ હોય એ કામગીરી કરીએ છીએ. ના જે સરકારના નિયમ પ્રમાણે જે ફી લેવાની હોય એ અમે લઈએ છીએ. બાકી ઝેરોક્સની અમે જે પ્રાઇવેટ રીતે કરી દઈએ એની લોકો જે ફી આપે બાકી બીજી